ભાવનગરના એક તબીબની 2.5 વર્ષની બાળકી અચાનક સ્થિર થઈ ગઈ હતી। શરીરનું હલનચલન પણ થતું ન હતું। આથી તાત્કાલિક તેને ભાવનગરની નિર્મળ મંત્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ભાવનગરની નિર્મળ મંત્ર હોસ્પિટલ ખાતે ડોક્ટર વિપુલભાઈ સરવૈયાની 2.5 વર્ષની દીકરીને પેરાલિસિસને પગલે શરીરનું હલનચલન ખોરવાઈ ગયું હતું, પરંતુ 85 દિવસની મહામહેનતે વેન્ટિલેટર ઉપર રાખીને ફરી રિકવરી મેળવવામાં સફળતા મેળવી છે। જો કે આ કિસ્સો એક અદ્ભુત કિસ્સો માનવામાં આવી રહ્યો છે। આ પહેલો કેસ નથી અને દરેક કેસમાં એ લોકોનું એક 100% ડેડિકેશન હોય છે, કારણ કે આ કેસમાં 45 દિવસથી લઈ 85 દિવસની આ જે મુસાફરી હોય છે એ દરમિયાન ઘણા બધા હર્ડલ આવતા હોય છે, જેમાં ફેફસામાં ન્યુમોનિયા થવો, હૃદયના ધબકારા અનિયમિત થવા, ભારે ન્યુમોનિયાનો ચેપ થવો, ઘણીવાર પેટની અંદર રસી અથવા તો કિડનીનો ચેપ થવો, પરંતુ એક ડેડિકેટેડ કેરના કારણે જ આ દર્દી બહાર આવતું હોય છે। અને શોર્ટમાં આખી મેટર શું વસ્તુ હતી ને કઈ વસ્તુ, બરાબર? તો વિપુલભાઈ બોલશે, પછી આ વિપુલભાઈ જે આઈએમએ પ્રેસિડેન્ટ ડોક્ટર વિપુલ પારેખ છે, બોલો તો ઊંચો અવાજ રાખો। આવો મારી જેવો ના ના ભટ્ટ છે એ ડે 1 થી અમને ફિઝિયોથેરાપી એમની ટીમે ફિઝિયોથેરાપી પ્રોવાઈડ કરી છે। ફિઝિયોથેરાપીના કારણે છાતીમાં કફ ન ભરાઈ જવો, ન્યુમોનિયા ન થતો હોય છે, પર ડેનો થતો હોય છે। પણ એક વસ્તુ એ છે કે તમે જો બહુ સરસ રીતે ઇન્ફેક્શન કંટ્રોલ કરો, જે સાહેબે વાત કરી, અમારે આના ને શરૂઆતના દિવસોમાં જ્યારે તાવ હતો ત્યારે એન્ટીબાયોટિક્સની જરૂર પડી, કારણ કે એન્ટીબાયોટિક્સનો ખર્ચો પણ એટલો જ હોય। એટલે જો તમે ઇન્ફેક્શન કંટ્રોલ સારી રીતે કરો તો બાળકને એન્ટીબાયોટિક્સનો ખર્ચો અવોઇડ કરી શકો, કારણ કે આનો એન્ટીબાયોટિક્સનો ખર્ચો લગભગ નહીવત જેવો છે। એકદમ સરસ વાત, અને તરત જ તો કે હાથ પગ ગળવાનું બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, ઇવન જે હોય લાલ હોય ગળવાનું પણ બંધ થઈ જાય। એટલે આવી જ તકલીફ સાથે અમારી ફાઇટર અમારી પાસે આવી અને અમે એનું નિદાન કર્યું કે ના, અને જીપીએસ છે, જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે એની બીમારી એટલી તીવ્રતાથી વધતી હતી કે આપણે એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું। આ ખૂબ જ રેર હોય છે, લાખે એક કેસ બનતો હોય છે। મોટાભાગના કેસ છે તો કે એમાં પહેલા પગમાં પેરાલાઇસિસ થાય, પછી હાથમાં થાય, અને આપણી પાસે થોડો ઘણો સમય રહે। જ્યારે દુર્ભાગ્યવંશ આનાને તકલીફ છે એ ઉપરથી શરૂ થઈ, એટલે એને ગળવામાં તકલીફ પડી, એને શ્વાસમાં તકલીફ પડી, અને ફેફસા પેરાલાઇઝ થઈ ગયા। એટલે આવા કેસમાં જ્યાં લગી ફેફસા મજબૂત ના થાય ત્યાં લગી એને વેન્ટિલેટર ઉપર આપણે રાખવું પડે, અને એ જ વસ્તુ આપણે આ આનામાં કરવી પડી। અને દીકરીએ ખૂબ ફાઇટ આપી। મહિના પહેલા વહેલી સવારે વિપુલભાઈને દીકરી જે 2 વર્ષની છે એને સવારે એવી તકલીફ થઈ કે ગળવામાં તકલીફ છે, એને આંખો બરાબર હલાવતી નથી, થોડી અવાજ બદલાઈ ગયો છે, શ્વાસ લેવામાં તકલીફ છે અને હલનચલનમાં તકલીફ છે। આ બાબતે વિપુલભાઈ ડૉક્ટર સવારમાં ડૉક્ટર નરેશભાઈ ગોહિલને કોન્ટેક્ટ કર્યો અને સરને જણાવ્યું કે આ થોડું નસને લગતી ન્યુરોને લગતી તકલીફ છે। એટલે તરત જ લગભગ સવારે 11 વાગે વિપુલભાઈ નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના આઈસીયુ ખાતે આવે। એ વખતે મેં ડૉક્ટર રજનીશ નાણિયા, ડૉક્ટર ધવલ સોલંકીએ બાળકીને જોઈ અને બાળકીનું નિદાન GBS ગુલેન બારે સિન્ડ્રોમ તરીકે કરેલો છે।